શું તમે ક્યારેય દિવસમાં જે 24 કલાક હોય છે એમાંનો કોઈ પર્ટિક્યુલર ટાઈમ જોવા ટેવાયેલા છો? અથવા તો તમારી નજર પડે ત્યારે સ્પેસિફિક ટાઈમ જોવા મળે એવું બન્યું છે તમારી સાથે? કદાચ અમુક લોકોએ આ વાત પર અત્યાર સુધી ક્યારેય ધ્યાન જ નહીં આપ્યું હોય. હવે આપજો. કોઈ એવા સમય જે કલાક અને મિનિટ તમને વારંવાર દેખાય, પછી એ ઘડિયાળમાં હોય, કોઈ જગ્યાએ ગયેલા વેઇટિંગમાં હોય, કે પછી ડિજિટલ ક્લોકમાં ક્યાંય રેલવે સ્ટેશન, એરપોર્ટ કે એવી કોઈ ટ્રાન્સપોર્ટની જગ્યાએ તમે જો જુઓ તો એને તમે પોતાની ફ્રિકવન્સી બનાવી શકો છો. કઈ રીતે? ચલો કહું. જ્યારે પણ તમારી નજર એક પર્ટિક્યુલર ટાઈમ ઉપર વારંવાર જાય, અથવા તો તમારી નજર સામે એવો સમય કોઈ પણ સંજોગોમાં આવી જાય, તો એ સમયે તમારી થોટ પ્રોસેસ બહુ મેટર કરે છે. કેમ ખબર છે? એ સમય તમને યુનિવર્સ સાથે જોડે છે. એ સમયે તમે યુનિવર્સ સાથે કંઈ પણ વહેંચી શકો છો. યુનિવર્સને તમારા મનની કોઈ પણ વાત પહોંચાડી શકો છો, અને તમારી નાનામાં નાની ઈચ્છાથી માંડીને મોટામાં મોટું લક્ષ્ય યુનિવર્સને જણાવી શકો છો. અને પછી જેમ માળામાં એક એક મણકો પરોવાય ને, એમ આવી રીતના એ પર્ટિક્યુલર ટાઈમને તમે યુનિવર્સ સાથે એક એક માળાના મણકા રૂપે જોડો, તો શું મજા આવે. અને તમારી પોતાની જે વાઇબ્રેશન છે એને તમે ઊંચી કરી શકો છો. કેમ કે આપણું બ્રહ્માંડ એ ઉર્જા અને વાઇબ્રેશનનો એક પરાવર્તન છે, રિફ્લેક્શન. સો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ એવો કોઈ સમય જુઓ, અથવા તો મારા આ વિડીયો સાંભળતાની સાથે જ તમને જો ક્લિક થયું હોય કે હા, આ મારો ટાઈમ છે, તો એને તમારી ફ્રિકવન્સી બનાવીને તમે મને જણાવી પણ શકો છો. હા, મારા પોતાના પણ એવા ટાઈમ છે, અને એને એકથી વધુ પણ હોઈ શકે. નેક્સ્ટ ટાઈમ આ વાતને ધ્યાનમાં રાખી અને યુનિવર્સના બેંક એકાઉન્ટમાં તમારા થોટ્સને ડિપોઝિટ કરવાનું ચાલુ કરો. પછી જુઓ મન કેવું હળવું થઈ જાય છે, અને કેટલી મજા આવે છે જ્યારે તમને એ સમય વારંવાર દેખાય તો યુનિવર્સ તમારી સાથે એકરૂપ થઈને ઊભું છે એવી ફિલિંગ આપશે. જોડાઈ રહેવા માટે ખૂબ આભાર.